जय हिंद विद्यार्थी मित्रों, આજનો આપણો ટોપિક બેઝિક વિકલન છે, જેની અંદર આપણે 11મા ધોરણની અંદર વિકલનની વ્યાખ્યા શીખી ગયા હતા. તે સાથે સાથે x⁴n છે એ ટોપિકનું વિકલન શીખ્યા હતા. તે ત્રિકોણમિતિ વિધેય છે એનું વિકલનના સૂત્રો, ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે એના વિકલનના સૂત્રો, ઘાતાંકીય અને લઘુગણકીય વિધેય છે એના સૂત્રો, અને સાથે સાથે બીજગણિતના જે નિયમો હતા, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ જે કોન્સેપ્ટ છે એ આજે આપણે જોવાનો છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બિસાણાબા મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક આપણો કયો, બેઝિક વિકલન છે. બેઝિક વિકલનની અંદર આપણે જે ટોપિક કહ્યા એ જોઈશું. ટોપિક કયો, વિકલનની વ્યાખ્યાથી આપણે શું કરીએ, સ્ટાર્ટિંગ કરીએ. વિકલનની વ્યાખ્યા ઓલરેડી આપણે જોઈ લીધી છે કે આગળ 11મા ધોરણની અંદર. 11મા ધોરણની અંદર વિકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે વિકલન પણ શોધી લીધું હતું કે sin x આપે તો sin x નું વ્યાખ્યાની મદદથી વિકલન શોધો, કોઈ બહુપદી આપે તો બહુપદીનું વ્યાખ્યાની મદદથી વિકલન શોધો, અને એની વ્યાખ્યા પણ આપણને આવડે છે. તો x બરાબર a આગળ વિધેય f of x છે એનું વિકલન આપણે કેવી રીતે દર્શાવતા હતા, તો એનું વિકલન કે f' a લિમિટ h ટેન્ડ્સ ટુ કેવા 0, f of a પ્લસ h માઇનસ f of a અપન કેટલા h થાય. આવો કોન્સેપ્ટ આપણે જોયો હતો. આગળ કે આપણે શું x પોતે દર્શાવી દેતા હતા, એની જગ્યાએ પાછા x આપણે દર્શાવી દઈએ કે f of x છે એના લક્ષનું કેવું હોય, અસ્તિત્વ હોય. લક્ષનું કેવું હોય, અસ્તિત્વ હોય. તો કે x આગળનું વિકલન, કોના આગળનું, x આગળનું વિકલન, x ની સાપેક્ષે વિકલન કેટલું થાય, તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x પ્લસ h માઇનસ f of x અપોન કેટલા થાય, h થાય. આવો કોન્સેપ્ટ આપણે ઓલરેડી જોઈ લીધો છે. એટલે કે x આગળનું વિકલન f' એ આ વિધેય છે એ વિધેયના લક્ષના મૂલ્ય જેટલું થાય. કોનું, h ટેન્ડ્સ ટુ 0 આપેલું હોય ત્યારે. કમ્પ્લીટ. હવે કે આ કોન્સેપ્ટ છે એ કોના આધારે તારવ્યો, તો અહીંયા ખાસ નોંધ રાખજો, અહીંયા મેં y બરાબર f of x નામનો વક્ર લઈ લીધો છે. એ y બરાબર f of x નો વક્ર એ આપણે આ પ્રમાણે દર્શાવી દીધો છે. હવે કે બિંદુ a છે, બિંદુ જ છે એ આગળનું બિંદુ આપણને f of x ના મૂલ્યના આધારે કયું બિંદુ મળે છે, ધારો કે એ f of f મળે છે, અને એમાં h જેટલો આપણે વધારો કરીએ, h જેટલો શું કરીએ, વધારો કરીએ, તો a પ્લસ h જેટલું આપણને મૂલ્ય મળે છે. આ a પ્લસ h એનો અર્થ કે x માં તમે ફેરફાર કરો છો તો કોની અંદર ફેરફાર થાય, f વિધેયની અંદર પણ ફેરફાર થશે, એટલે કે y ના મૂલ્યમાં પણ ફેરફાર થશે. એટલે અહીંયા શું થશે, h આપણે જેટલો વધારો કર્યો તો એના આધારે p બિંદુ છે એ p બિંદુના આધારે નવું બિંદુ આપણને કયું, q બિંદુ મળશે. કેમ, કારણ કે a હતું તો એ આગળનું બિંદુ આપણને કયું મળ્યું, p બિંદુ મળ્યું. h જેટલો વધારો કરો છો તો એનો અર્થ કે વિધેયના મૂલ્યમાં પણ વધારો થશે, તો આથી આપણને q બિંદુ a પ્લસ h, તો વિધેયનું મૂલ્ય કયું, f of a પ્લસ h મળે છે. હવે આ p અને q બિંદુ છે, ખાસ નોંધ રાખજો. p q બિંદુ ધારો કે f છે એના પ્રદેશના એકદમ નજીકના બિંદુઓ છે. કેવા બિંદુ છે, નજીકના બિંદુ છે. અને pq છે એ pq ને જોઈન્ટ કરો, તમે જોડો, તો એ શું દર્શાવે છે, જીવા દર્શાવે છે. કોની જીવા, f of x વાળું વિધેય છે એની જીવા દર્શાવે છે. તો અહીંયા જીવા જે આપેલી છે એ જીવા રેખાખંડ pq, અને અહીંયા આ બંને બિંદુઓનું છેદ બિંદુ ધારો કે કયું છે, કેપિટલ R આપણને મળે છે. તો આ શું બને છે, ત્રિકોણ PQR. એ ત્રિકોણ PQR છે એ ત્રિકોણ PQR માં રેખાખંડ PQ છે, એ રેખાખંડ PQ નો ઢાળ, રેખાખંડ PQ નો ઢાળ
કેટલો થાય? તો તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો, આપણે ઓલરેડી શીખી ગયા છીએ ઢાળનું સૂત્ર. કોના આધારે? તો ખૂણાના આધારે. કયું? tan થીટા બરાબર કેટલા થતા હતા? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આપણે એવું કહી શકીએ. એટલે કે અહીંયા ધારો કે થીટા છે એ આટલો છે, તો કે tan થીટા બરાબર સામેની બાજુ કેટલો? તો QR બાય કેટલો થશે? તો QR બાય કેટલા થશે? PR થશે. માટે કે QR બાય PR. હવે જે આ ઢાળ છે એ ઢાળ આ બિંદુઓ છે, એ બિંદુના આધારે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો બિંદુના આધારે આપણને મૂલ્ય કેટલું મળશે? તો QR બાજુ છે એ QR બાજુ એનું મૂલ્ય કેટલું થશે? તો કે આપણે Y2 બિંદુ છે એ Y2 બિંદુમાંથી Y1 બિંદુ શું કરી દો? બાદ કરી દો. તો કે f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ કેટલા થાય? a થાય. અને જે PR છે, PR બાજુનું મૂલ્ય કેટલું છે? તો આપણે તો જાણીએ છીએ PR છે, કેટલો ફેરફાર કર્યો હતો? તો આપણે કેટલો ફેરફાર કર્યો હતો? h જેટલો. તો PR બાજુનું મૂલ્ય આપણી પાસે કેટલું મળ્યું? તો કે h મળે છે. તો કે બંનેનો ગુણોત્તર અહીંયા કેવો દર્શાવે છે? સમાન દર્શાવે છે. હવે ખાસ નોંધ રાખજો, ગુણોત્તર બંનેનો સમાન હોય ત્યારે હવે શું? તો h છે એ h માં ફેરફાર કર્યો એના આધારે આપણે ટોપિક નક્કી કરવાનો છે કે જેમ h છે એ કોને અનુલક્ષે? 0 ને અનુલક્ષે. આપણે જે ફેરફાર કર્યો હતો, h જેટલો વધારો કર્યો હતો, એ વધારો હવે h છે એ કોના નજીક જાય? 0 ની નજીક જાય. h 0 ની નજીક જશે તો કે આ બિંદુ છે, આ બિંદુ તો આપણને કયું મળ્યું છે? Q. તો Q કોની નજીક જશે? તો કે h 0 ની નજીક જાય તો Q કોની નજીક જશે? P ની નજીક જશે. કમ્પ્લીટ. તો કે આપણી પાસે આ ગુણોત્તર છે, એ ગુણોત્તરનું લક્ષનું મૂલ્ય લિમિટ Q ટેન્ડ્સ ટુ P, QR બાય કેટલા? PR. અને એનું મૂલ્ય કોના જેટલું થશે? તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a અપન કેટલા? h જેટલું થાય છે. અને આ છે, આ ટોપિક તો આપણે શું છે? હા સાહેબ કે વિકલન એટલે કે f ડેશ a દર્શાવે છે. શું દર્શાવે છે? f ડેશ a દર્શાવે છે. f ડેશ a એનો અર્થ શું દર્શાવે છે? કે a આગળનું વિકલન. શું દર્શાવે છે? a આગળનું વિકલન. હકીકત શું કહેવા માંગે છે? હકીકતમાં શું? ખાસ નોંધ રાખજો કે જેમ Q છે એ કોને અનુલક્ષે? P ને અનુલક્ષે. તો કે રેખાખંડ PQ છે એ રેખાખંડ PQ નો ઢાળ એ હંમેશા સ્પર્શકનો ઢાળ છે. એને કેવો થાય? સમાન થાય. કેવી રીતે જોઈ શકો છો? આ Q છે એ કોની નજીક જાય? P ની નજીક જશે. તો એક સમય એવો આવશે કે આ જે રેખાખંડનો ટુકડો છે એ રેખાખંડનો ટુકડો આ પ્રમાણે PQ આપણને મળશે. નાનો અતિ સૂક્ષ્મ સ્વરૂપ છે. અને P બિંદુ છે એ P બિંદુ આગળના સ્પર્શક, એ સ્પર્શક અને PQ રેખાખંડ છે એ બંને કેવા દેખાય છે? તો બંને તમે જોઈ શકો છો એક સમય કેવા થઈ જશે? એક જ રેખાખંડ થઈ જશે. એટલે કે આ રેખાખંડનું PQ છે એ રેખાખંડ PQ છે એ કોની અંદર સમાઈ જશે? સ્પર્શકની અંદર સમાઈ જશે. તો એનો કોન્સેપ્ટ શું દર્શાવે છે? કે PQ નો ઢાળ અને સ્પર્શકનો ઢાળ એ બંને કેવા થઈ જશે? સમાન થઈ જશે. કેવા થઈ જશે? સમાન થઈ જશે. આમ કોન્સેપ્ટ આપણો કયો નક્કી થઈ ગયો? કે સ્પર્શકનો ઢાળ કયા બિંદુ P આગળ છે તે P બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ અને એ બિંદુ છે એ બિંદુ આગળનું વિકલન બંને કેવું દર્શાવે છે? સમાન દર્શાવે છે. P બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ અને એ આગળનું વિકલન બંને કેવું છે? સમાન છે. કમ્પ્લીટ. ઓકે ડન. તો આપણો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર શું થઈ ગયો? કે લક્ષનું જે મૂલ્ય અહીંયા શોધ્યું એ લક્ષનું મૂલ્ય એ આગળનું વિકલન દર્શાવે છે અને એ આગળનું વિકલન
એટલે કે સ્પર્શક છે એ સ્પર્શકના બિંદુ પી છે એ બિંદુ પી આગળના સ્પર્શકનો ઢાળ છે એના મૂલ્ય જેટલું દર્શાવે છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. છેલ્લું આનું સારાંશ શું નીકળે? સારાંશ તો નીકળવો જોઈએ ને. સારાંશ શું કહેવા માંગે છે? ખાસ નોંધ રાખજો કે કોઈ વક્ર આપેલો હોય, આ વક્ર આપેલો છે, એ વક્ર પરના કોઈ બિંદુ પી આપેલું હોય, આ પી બિંદુએ તમે જો સ્પર્શક દોરી શકો તો જ આ બિંદુ આગળ વિધેય વિકલનીય છે. કોઈ વક્ર આપ્યું હોય, એ વક્રના બિંદુ પી આગળ જો તમે સ્પર્શક દોરી શકો છો તો જ એ બિંદુ આગળ વિધેય કેવું છે? વિકલનીય છે એવું આપણે કહી શકાય. અને જો સ્પર્શક ના દોરી શકાય તો એ બિંદુ આગળ વિકલનીય નથી. એટલે કોન્સેપ્ટ શું કહેવા માંગે છે આનો? તો કે ખૂણો આપણે બનતો હોય, આ ખૂણો બને છે તો ખૂણા આગળ કદી સ્પર્શક બને ન બને, તો ખૂણા આગળ કદી સ્પર્શક બને નહીં. તો સમજી લેવાનું, આ ખૂણો બને છે તો ખૂણા આગળ હંમેશા ક્યારેય વિધેય વિકલનીય ન જ હોય. પરફેક્ટ. સ્પર્શક મળે એ બિંદુ આગળ વિધેય વિકલનીય હોય અને સ્પર્શક ન મળે એ બિંદુ આગળ વિધેય વિકલનીય ન હોય. એટલે ખૂણો હોય તો હંમેશા કોઈ પણ વિધેય હોય એ વિધેયની અંદર ખૂણો દર્શાવી દે તો એ ખૂણાવાળા બિંદુ આગળ વિધેય ક્યારે વિકલનીય હોય જ નહીં. કમ્પ્લીટ. ઓકે, ડન. તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. વિકલન છે, વિકલનની વ્યાખ્યા કેવી રીતે આવી? તો સ્પર્શકના ઢાળ પરથી નક્કી કરી. અને સ્પર્શકનો ઢાળ એ કોનો છે? તો રેખાખંડ PQ છે એ જીવાનો ઢાળ છે. કમ્પ્લીટ. ઓકે, ડન. તો વિકલનની વ્યાખ્યા છે એ આ પ્રમાણે આપણને મળી છે. ચલો ત્યારે હવે આગળ આપણે બેઝિક વિકલનના જે સૂત્રો હતા એ જોઈ લઈએ. ચલો, વિકલનની વ્યાખ્યાનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી દીધો. છેલ્લે સારાંશ કયો હતો? ખાસ નોંધ રાખવાનો, વક્ર પરનું બિંદુ હોય એ બિંદુ પી આગળ સ્પર્શક દોરી શકાય તો વિધેય તે બિંદુ આગળ કેવું છે? હા, વિકલનીય છે. અને જો એ બિંદુ આગળ સ્પર્શક ન દોરી શકાય તો તે બિંદુ આગળ વિકલનીય નથી એ કહી શકાય. બીજો કોન્સેપ્ટ અહીંયા ખાસ નોંધ શું કરવાનો કે જે બિંદુ આગળ વિધેય વિકલનીય હોય ને તે બિંદુ આગળ હંમેશા વિધેય સતત હોય. અને વિધેય સતત હોય તો વિકલનીય હોવું જરૂરી નથી. કમ્પ્લીટ. શું કોન્સેપ્ટ દર્શાવે છે કે વિકલનીય હોય એ હંમેશા કેવું હોય? સતત વિધેય હોય. જે વિધેય વિકલનીય હોય એ વિધેય હંમેશા કેવું હોય? સતત હોય. પરંતુ સતત આપેલું વિધેય એ વિકલનીય હોય ખરા અથવા ન પણ હોય. કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. કમ્પ્લીટ. ઓકે, ડન. ટૂંકમાં યાદ રાખવું હતું, 20 રૂપિયાની નોટ હોય. કમ્પ્લીટ. તમે જાણો છો વિકલનીય હોય સતત હોય. 20 રૂપિયાની નોટ હોય પરંતુ 26 રૂપિયાની નોટ હોય ના હોય. કમ્પ્લીટ. આનો અર્થ શું દર્શાવે છે? વિકલનીય હોય એ સતત હોય પરંતુ સતત હોય વિકલનીય હોવું જરૂરી છે નહીં. કમ્પ્લીટ. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે વિકલન છે એ શીખી ગયા કે x પ્રત્યે વિકલન d/dx સ્વરૂપ આપણે દર્શાવતા હતા. એ કોન્સેપ્ટ જોઈ લઈએ. y બરાબર f(x) નામનું વિધેય આપેલું હોય તો કે y નું x પ્રત્યે વિકલન આપણે શું દર્શાવતા હતા? dy/dx સ્વરૂપ દર્શાવતા હતા. f(x) હોય તો f(x) નું વિકલન આપણે કેટલું દર્શાવતા હતા? f'(x) દર્શાવતા હતા. બીજી રીતે કે x પ્રત્યે વિકલન આપણે કેવી રીતે? તો y' વડે પણ દર્શાવી શકાય. અથવા પહેલી વાર x પ્રત્યે વિકલન કરો છો તો તમે y1 વડે દર્શાવી શકો છો. અથવા કેપિટલ D ઓફ f(x) વડે પણ દર્શાવી શકો છો. હા, સંકેતો છે એ દરેક આપણે ધ્યાનમાં રાખવાના.
તો આ કોન્સેપ્ટ શું દર્શાવે છે કે શું દર્શાવે છે? x ની સાપેક્ષે કોનું? y નું વિકલન કહે છે. x ની સાપેક્ષે y નું શું કહે છે? વિકલન કહે છે. બીજી ભાષામાં કહેવું હોય તો કે x ની સાપેક્ષે y માં થતો ફેરફાર કહેવાય. હજી પણ બોલવું હોય તો x ની સાપેક્ષે y માં થતો ફેરફારનો દર દર્શાવે છે. કમ્પ્લીટ. ઓકે. અને ત્રીજી ભાષામાં બોલવું હોય તો અત્યારે હાલ કોન્સેપ્ટ જોઈ લીધો. x ની સાપેક્ષે સ્પર્શક છે, એ સ્પર્શકનો શું દર્શાવે છે? ઢાળ દર્શાવે છે. કમ્પ્લીટ. ઓકે, ડન. ચલો ત્યારે બેઝિક સૂત્રો હવે જોઈ લઈએ, આપણે જે જાણીએ છીએ તે. પહેલા કોન્સેપ્ટ વાળા બેઝિક સૂત્રો. આપણું ફેવરિટ d/dx x⁻n. તો x⁻n છે એનું વિકલન x ના પ્રત્યે કેટલું શીખ્યા હતા? તો ઘાત ક્યાં જાય? આગળ. અને ઘાતમાંથી કેટલો ઓછા કરવાના? 1 ઓછા કરવાના. જે x⁻n છે એનું x ની સાપેક્ષે શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. ઓલરેડી આપણે સૂત્રો 11માં જોઈ લીધા છે. એક્ઝામ્પલ તરીકે x ની 5 છે, x ની 5 નું x પ્રત્યે વિકલન d/dx ફરજિયાતપણે ધ્યાનમાં રાખવાનું. તો x ની 5 નું વિકલન કેટલું થાય? તો આપણે શું કરવાનું? ઘાતવાળું પદ દર્શાવ્યું છે તો ઘાત હંમેશા ક્યાં જાય? આગળ જાય. અને ઘાતમાંથી કેટલા ઓછા કરવાના? 1 ઓછા કરવાના. તો 5 - 1 કેટલા થશે? 4. તો x ની 5 છે એનું વિકલન કેટલું થાય? 5x ની 4 થાય. બીજું ઉદાહરણ જોઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે કોઈ x ની -3 વાળું પદ આપેલું છે, એનું કે x ની સાપેક્ષે વિકલન d/dx. તો વિકલન આનું કેટલું થાય? તો -3 ઘાત છે, ઘાતવાળું પદ હોય તો ઘાત હંમેશા ક્યાં જાય? આગળ. તો -3 ઘાત આગળ અને 1 ઓછા કરો તો -3 - 1 કેટલા થશે? -4 થશે. કમ્પ્લીટ. તો આપણે ઘાતવાળું પદ આપ્યું હોય, ચાહે ધન આપેલા હોય, ઋણ આપેલા હોય, અપૂર્ણાંક આપેલા હોય કે પૂર્ણાંક આપેલા હોય, દરેક માટે નિયમ એક જ. ઘાત હોય એ ક્યાં મોકલવાની? આગળ. અને ઘાતમાં કેટલો ઓછો કરવાનો? 1 ઓછો કરવાનો. કમ્પ્લીટ. તો એ x⁻n પ્રકારનું શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. ઓકે, ડન. બીજો ટોપિક એના આધારે જ કે d/dx કોનું વિકલન? કે x છે. x નું x પ્રત્યે વિકલન કેટલું થાય? તો x નું x પ્રત્યે વિકલન હંમેશા કેટલું થાય? 1 થાય. x નું x પ્રત્યે વિકલન હંમેશા કેટલું થાય? 1 થાય. ખાસ નોંધ શું રાખવાની? બીજું અહીંયા જે ચલ આપણે જેની સાપેક્ષે આપણે વિકલન કરીએ છીએ એની સાપેક્ષે વિકલનને અને ચલ એનું એ જ આપણે વિકલન કરવાનું છે. એ વિધેય બંને કેવા હોય? સમાન હોય. એકના એક જ હોય તો જ હંમેશા મૂલ્ય 1 દર્શાવે છે. ધારો કે અહીંયા x ની જગ્યાએ y આપે અને y પ્રત્યે વિકલન તમે કરો છો તો y નું y પ્રત્યે વિકલન એટલે 1 કહેવાય. કમ્પ્લીટ. પોતે જ પોતાની પ્રત્યે વિકલન કરવા તો મૂલ્ય કેટલું થાય? 1 થાય. ધારો કે z આપે તો z નું z પ્રત્યે વિકલન 1 કહેવાય. x નું x પ્રત્યે વિકલન આપણે દર્શાવી દીધું 1 કહેવાય. એ જ રીતે t હોય તો t નું t ના પ્રત્યે વિકલન કેટલું થાય? 1. કોન્સેપ્ટ ખાસ નોંધ કરવાનો. ચલો તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. x નું x પ્રત્યે વિકલન કરવામાં આવે તો કેટલું થાય? 1 મૂલ્ય મળે છે. બીજો કોન્સેપ્ટ શું? બીજો કોઈ k અચળાંક આપેલો હોય, આ k અચળાંક છે એનું x પ્રત્યે વિકલન d/dx. અચળાંક k નું મૂલ્ય હંમેશા કેટલું? 0 મળે. અચળાંક k એટલે k બિલોંગ્સ ટુ કેવા? r હોય, વાસ્તવિક મૂલ્ય દર્શાવતું હોય તે. એક્ઝામ્પલ તરીકે ધારો કે 500 આપેલા છે, આ અચળ પદ આપેલું છે તો એ અચળ પદનું વિકલન x ની પ્રત્યે કેટલું થાય? 0 થાય. પરફેક્ટ. ઓકે, ડન. આગળ d/dx 1/x વાળું પદ આપેલું હોય, 1/x આનું વિકલન કેટલું થાય? તો 1/x નું વિકલન તો આપણે x ની કેટલી ઘાત છે? અહીંયા 1. અંશમાં જશે તો કેટલી દર્શાવી શકું? તો અંશમાં દર્શાવીએ તો x ની -1 ઘાત કહેવાય. આનું વિકલન કેટલું આવડે છે આપણને? ઘાત ક્યાં જશે? આગળ. ઘાતમાંથી કેટલા? 1 ઓછા તો માઇનસ x ની કેટલી થશે? -2. એટલે કે -1 કેટલા થશે? x². તો કોન્સેપ્ટ અહીંયા ખાસ નોંધ કયો રાખવાનું? આપણે એક્ઝામ્પલ છે એની અંદર વારંવાર આવશે 1/x હોય તો 1/x નું વિકલન આપણે કેટલું દર્શાવીશું?
માઇનસ 1/x² દર્શાવીશું. પરફેક્ટ. ઓકે, ડન. હવે આગળ એ જ પ્રમાણે રૂટ એક્સ આપેલા હોય d/dx. આ રૂટ એક્સ છે એ રૂટ એક્સનું વિકલન કેટલું થાય? રૂટ એક્સ એટલે તમે જોઈ શકો છો એક્સની કેટલી ઘાત કહેવાય? 1/2 ઘાત કહેવાય. કોન્સેપ્ટ આપણે તમને આવડી ગયો છે. 1/2 ઘાત ક્યાં મોકલવાની? આગળ. એક ઓછા કરી દો એટલે આપણને સ્વરૂપ સાદરૂપ આપશો એટલે કેટલું મળશે? આ પ્રમાણે મળશે. તો રૂટ એક્સનું વિકલન કેટલું યાદ રાખવાનું? હવે 1/2 રૂટ એક્સ યાદ રાખવાના. કમ્પ્લીટ. ઓકે, ડન. હવે ખાસ નોંધ કે અચળાંક આપેલું હોય એની સાથે કોઈ વિધેય f(x) પ્રકારનું ગુણકમાં આપેલું હોય તો કે એનું વિકલન કેવી રીતે કરવાનું? તો ખાસ નોંધ રાખવાનું, આ જો ચલવાળું પદ આપેલું હોય, ચલવાળું પદ હોય એની સાઈડમાં એટલે કે ગુણકમાં કેવા આપેલું હોય? કોઈ અચળાંક આપેલો, 2 આપ્યો હોય, 4 આપ્યો હોય, સ્મોલ a b c, x y ચલ સિવાયની વાત કરીએ તો કે એ અચળ પદ હોય તો અચળ પદ છે એને હંમેશા ક્યાં મોકલવાનું? બહાર મોકલવાનું. અને વિધેય જે આપેલું છે એ વિધેયનું પછી શું કરવાનું? વિકલન આપણે કરવાનું f(x). તો બરાબર શું દર્શાવી શકું? k f(x) દર્શાવી શકું. કમ્પ્લીટ. એક્ઝામ્પલ આનું જોઈએ તો એક્ઝામ્પલ તરીકે કયું? તો d/dx. આ નિયમના આધારે જોઈ લઈએ. ધારો કે 3 x ની કેટલી? 2 ઘાત છે. અહીંયા જોઈ શકો x² છે એ ચલવાળું વિધેય છે અને આ એના ગુણકમાં શું આપેલો છે? 3. 3 એ શું કહેવાય? અચળ કહેવાય. તો આનું વિકલન આપણે કરવું હોય તો 3 ક્યાં મોકલશું? બહાર. અંદરના વિધેયનું હવે શું કરશું? વિકલન કરશું x². તો માટે આનો જવાબ આપણી પાસે કેટલો થશે? તો x² છે, x² નું વિકલન આપણને આવડે છે. 2 ઘાત ક્યાં જશે? આગળ. અને 1 ઘાત ઓછી કરી દો તો કેટલા થશે? 2 આગળ થશે એટલે 2x અને x ની કેટલી ઘાત? 1 જ રહેશે. તો 2x × 3 એટલે આપણો જવાબ કેટલો આવશે? 6x આવશે. તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. બેઝિક x ની ઘાત વાળો ટોપિક, x ની n નું વિકલન n × x ની n - 1, x નું x પ્રતિ વિકલન 1 થાય, અચળ પદનું વિકલન 0 થાય, 1/x નું વિકલન -1/x² થાય, રૂટ x નું વિકલન 1/2 રૂટ x થાય અને k × f(x) સ્વરૂપ આપીએ તો અચળ પદ હંમેશા ક્યાં મોકલવાનું? બહાર. અને f(x) નું વિકલન કેટલું દર્શાવવાનું? f(x) દર્શાવી શકાય. કમ્પ્લીટ. ઓકે, ડન. આ બેઝિક આપણા સૂત્રો થઈ ગયો. હવે આગળ ત્રિકોણમિતિ વિધેય છે એના સૂત્રો જોઈ લઈએ. ચલો ત્યારે ત્રિકોણમિતિ વિધેય છે એ વિધેયનું x પ્રત્યે વિકલન કેટલું થાય? પહેલી વાત કરીએ આપણે sin x. તો sin x છે એનું x પ્રત્યે વિકલન કેટલું થાય? તો sin x નું વિકલન કેટલું થાય? cos x થાય. બીજું વિધેય cos x છે. cos x નું x પ્રત્યે વિકલન કેટલું થાય? તો cos x નું વિકલન કેટલું થાય? -sin x થાય. ત્રીજું વિધેય tan x છે. tan x નું x પ્રત્યે વિકલન કેટલું થાય? તો tan x નું x પ્રત્યે વિકલન કેટલું થાય? sec² x થાય. આગળ cot x છે. cot x છે એ cot x નું x પ્રત્યે વિકલન કેટલું થાય? તો cot x નું x પ્રત્યે વિકલન -cos x² x થાય. આગળ cosec x છે એ cosec x નું x પ્રત્યે વિકલન કેટલું થાય? તો -cosec x ઇન્ટુ કેટલા થાય? cot x થાય. અને છેલ્લે sec x આપેલા છે તો sec x નું x પ્રત્યે વિકલન કેટલું થાય? તો sec x નું x પ્રત્યે વિકલન sec x ઇન્ટુ કેટલા? tan x થાય. પરફેક્ટ. ઓકે, ડન. ફરી વાર નોંધ કરી દઈએ. કઈ? તો કે sin x હોય તો sin નું વિકલન કેટલું થશે? cos. cos નું વિકલન કેટલું થાય? -sin. tan નું વિકલન કેટલું થશે? sec². cot નું વિકલન કેટલું થશે? -cosec². cosec x નું વિકલન કેટલું થાય? -cosec x ઇન્ટુ cot x.
અને sec x છે તો sec x નું વિકલન કેટલું થાય? sec x * tan x થાય. બીજો ટોપિક શું? અહીંયા c થી શરૂ થતા વિધેય cos, cot અને cosec. આ ત્રણેય વિધેય છે એ ત્રણેય વિધેયના વિકલન તમે જોઈ શકો છો. કેવા દર્શાવે છે? માઇનસ દર્શાવે છે. આ નોંધ રાખવાની. પરફેક્ટ. ઓકે ડન. તો ત્રિકોણમિતિ વિધેય છે એના વિકલનો પણ આપણને આવડી ગયા. હવે આગળ આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે આપણે ચેપ્ટર 12મા ધોરણનું એનું વિકલન. પહેલી વાત કરીએ sin ઇન્વર્સ x ની. sin ઇન્વર્સ x છે એનું x ની સાપેક્ષે વિકલન કેટલું થાય? તો sin ઇન્વર્સ x નું વિકલન 1/√1 માઇનસ કેટલા થાય? x² થાય. cos ઇન્વર્સ x છે તો cos ઇન્વર્સ x નું x ની સાપેક્ષે વિકલન કેટલું થાય? તો -1/√1 માઇનસ કેટલા થાય? x² થાય. tan ઇન્વર્સ તો tan ઇન્વર્સ x હોય તો tan ઇન્વર્સ x નું x પ્રત્યે વિકલન કેટલું થાય? તો 1/1 + x² થાય. cot ઇન્વર્સ x નું x પ્રત્યે વિકલન -1/1 + કેટલા થાય? x² થાય. cosec ઇન્વર્સ x એનું x પ્રત્યે વિકલન -1/mod x અંડર ની અંદર x² - 1 થાય. અને sec ઇન્વર્સ x છે. sec ઇન્વર્સ x નું x પ્રત્યે વિકલન બરાબર +1/mod x અંડર x² - 1 થાય. આ ત્રિકોણમિતિ પ્રતિવિધેયના સૂત્રો થયા. ફરીવાર જોઈ લઈએ અને નોંધ પણ કરી દઈએ. sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ છે બંનેમાં ફેરફાર કેટલો છે? ઓબ્ઝર્વેશન કરી શકો છો. પ્લસ અને માઇનસનો કમ્પ્લીટ. તો sin ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? 1/√1 - x² હોય તો cos ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? -1/√1 - x² થાય. tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ માટે tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x² હોય તો cot ઇન્વર્સમાં માઇનસ કરવાના. કમ્પ્લીટ. તો -1/1 + x² થાય. sec અને cosec માટે sec ઇન્વર્સ x નું વિકલન 1/mod x * અંડર ખાસ નોંધ રાખવાની x² - 1 છે. 1 - x² કરી ના દેતા પાછા તો x² - 1 છે એવું થાય. તો cosec ઇન્વર્સ x નું વિકલન માઇનસ દર્શાવી દો mod x * અંડર x² - 1. કમ્પ્લીટ. તો sec અને cosec ઇન્વર્સ છે એનું જોડકું યાદ રાખવાનું, tan cot નું જોડકું યાદ રાખવાનું અને sin cos નું જોડકું યાદ રાખવાનું. આ જે વિકલન છે એ દરેક પદો નિત્યસમના આધારે આપણે તારવેલા છે. એટલે કે sin² θ + cos² θ બરાબર કેટલા થાય? 1 થાય. એનો કોન્સેપ્ટનો યુઝ કરીને આપણને દર્શાવે છે. તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો sin² + cos² બરાબર કેટલા? 1 હોય તો cos² θ બરાબર તમને કેવું સ્વરૂપ દેખાય? 1 - sin² જેવું. તો એનો અર્થ કે sin અને cos નું વિકલન છે ને એ 1 - sin² જેવું હોઈ શકે. જોઈ શકો છો. એવું ખાલી ઇમેજ કરવાનું. સમજી ગયા? માત્ર ઇમેજ. આપણે tan માટે વિચારીએ તો tan નું નિત્યસમ કયું હતું? તો sec² x - tan² x બરાબર કેટલા થાય? 1 થાય. sec² ને કરતા બનાવો કેટલા થતા હતા? 1 + tan². તો tan છે એ tan નું વિકલન 1 + tan² જેવું એટલે કે 1 + x². પરફેક્ટ. ઓકે ડન. કોટમાં પણ ખ્યાલ આવી ગયો. એ જ રીતે sec અને cosec માટે વિચારી શકો છો? હા, કમ્પ્લીટ વિચારી શકાય. તો આપણે જાણીએ sec² - tan² બરાબર કેટલા થતા હતા? 1 થતા હતા. tan² ને કરતા બનાવી દો તો કેવું સ્વરૂપ દર્શાવે છે? sec² - 1. તો sec નું વિકલન આપણે યાદ રાખવાનું. sec² એટલે ચલવાળું પદ એટલે કે x² - 1. જોઈ શકો છો? દેખાય છે? પરફેક્ટ. ઓકે. તો ત્રિકોણમિતિ પ્રતિવિધેયના વિકલન પણ આપણને આવડી ગયા. હવે લઘુગણકીય અને ઘાતાંકીય માટે જોઈ લઈએ.
एक्चुअली એનો આખો કોન્સેપ્ટ સ્વાધ્યાય સાથેનો આપેલો જ છે. આપણે સમજૂતી ખાલી વિકલન છે એ જ જોઈ લઈએ. log x આપેલા હોય, ફરજિયાતપણે ધ્યાન શું રાખવાનું, આધાર છે એ કેટલો e હોવો જોઈએ. તો કે એનું x પ્રત્યે વિકલન કેટલું થાય, 1/x થાય. x પ્રત્યે વિકલન કેટલું થાય, 1/x થાય. અહીંયા એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ખાલી બેઝિક જાણકારી માટે. ધારો કે log x આધાર 10 આપેલા છે, તો કે આનું વિકલન દર્શાવો. તો ઘણા બાળકો શું કરશે, ઉતાવળમાં ને ઉતાવળમાં 1/ કેટલા દર્શાવી દેશે, x. સાચો જવાબ છે, ખોટો છે. કારણ કે આપણે વિકલન છે એ ક્યારે કરી શકીએ, લોગેરિધમ આપેલો હોય, એનો આધાર કેટલો આપ્યો હોય, e આપેલો હોય, તો જ એ log x હોય એનું વિકલન કેટલું થાય, 1/x થાય. તો કે સાહેબ આનું વિકલન હા કરી શકાય ખરા. આપણે આધાર પરિવર્તનનો નિયમ જોઈશું આગળ. એ આધાર પરિવર્તનનો નિયમ આપણે એપ્લાય કરવાનો. log x આધાર e દર્શાવી દો, log 10 આધાર કેટલો દર્શાવી દો, e દર્શાવી દો. હવે કે આનું વિકલન હું કરી શકું, હા, તો d/dx એપ્લાય કરી દો. આ log 10 છે એ ચલવાળું પદ હોય, ચલવાળા પદની અંદર ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય, તો જો હંમેશા અચળ પદ ક્યાં મોકલવાનું, બાર. તો બરાબર કરીને આપણે શું દર્શાવી દો, 1/log 10 પહેલાં દર્શાવી દો. હવે તમે વિકલન આ વિધેયનું કરી શકો છો, જોઈ શકો છો. log x આધાર કેટલા, e. તો log x નું વિકલન કેટલું થાય, 1/x. તો 1/x અને log 10 આધાર e છે એમના એમ કહેવાય. પરફેક્ટ, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. લોગેરિધમનું વિકલન જોયું. એ જ રીતે ઘાતાંક માટે જોઈ લો. a⁻x આપેલું પદ હોય, હંમેશા આધાર તરીકે અચળ પદ હોવું જોઈએ અને ઘાત તરીકે ચલવાળું પદ હોય ત્યારે. તો કે આનું વિકલન x પ્રત્યે a⁻x છે, તો a⁻x નું વિકલન a⁻x log a આધાર કેટલા, e થાય છે. આ દરેક પદો છે પોતાના પ્રદેશ આગળ વ્યાખ્યાયિત કરીને જ આપણે વિકલન દર્શાવેલા છે. એટલે એ શરતો કોઈની દર્શાવે નથી, તમારે પણ સમજી લેવાનું. કમ્પ્લીટ, ઓકે ડન. આનું એક્ઝામ્પલ જોવું હોય તો 2 ની ધારો કે x ઘાત છે, 2 ની x છે એનું વિકલન x પ્રત્યે કેટલું થાય, તો અહીંયા શું દર્શાવી દેવાનું, 2 ની x log કેટલા દર્શાવી દેવાના, 2 આધાર કેટલા થાય, e થાય. કમ્પ્લીટ, ઓકે ડન. હવે e⁻x છે, ખાસ નોંધ રાખવાની. પરફેક્ટ. e⁻x નું વિકલન x પ્રત્યે કેટલું થાય, તો e⁻x નું વિકલન હંમેશા ધ્યાન રાખવાનું, e⁻x જ થશે. પક્કા. સંકલન આવશે તો સંકલનની અંદર પણ ટોપિક આપણે એ જ જોઈશું. e⁻x નું સંકલન કરો કે વિકલન કરો, કોઈ જ ફેરફાર થશે નહીં. પરફેક્ટ. તો આ લઘુગણકી અને ઘાતાંક છે એના આધારિત વિકલનના ટોપિક આપણે 3 જોઈ લીધા. વિકલનનું બીજગણિત. હવે વિકલનનું બીજગણિત ઓલરેડી આપણે શીખી ગયા. બીજગણિત એટલે શું કહેવાય ટૂંકમાં, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો હવે આપણે શું કરવાના, હા, આ 4 નિયમો આપણે જોવાના છે. જોઈ લઈએ ત્યારે. પહેલો ટોપિક આપણે વાત કરીએ સરવાળા બાદબાકી. તો 2 વિધેય આપેલા હોય, f(x) અને g(x) પ્રકારનું પોતાના પ્રદેશ આગળ. હા, બધી જ વાર્તા આપણને ખ્યાલ છે. તો f(x) ± g(x), આ સરવાળા બાદબાકીની ભેગી જ વાત આપણે કરીશું. સરવાળો હોય તો સરવાળો રાખવાનો, બાદબાકી હોય તો બાદબાકી. તો કે f(x) + g(x) ધારો કે આપેલા હોય તો એનું વિકલન કેટલું થાય, તો ખાસ નોંધ રાખવાની. f(x) છે એને પોતાનું વિકલન આપી દો, g(x) છે એને પોતાનું વિકલન આપી દો, અને પ્લસ હોય તો શું દર્શાવવાનું, પ્લસ, અને માઇનસ હોય તો શું દર્શાવવાનું, માઇનસ. અને f(x) નું વિકલન કેટલું દર્શાવી શકો, f'(x), અને g(x) હોય તો g(x) નું વિકલન કેટલું થાય, g'(x). હવે તો શીખી ગયા છીએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે sin x પ્લસ આપણને x² આપેલા છે, આનું કે વિકલન દર્શાવો.
ડી બાય ડીએક્સ. તો શું કરવાનું? સરવાળાનું વિકલન, તો વિકલનોનું શું કરવાનું? સરવાળો. ડી બાય ડીએક્સ સાઇન એક્સ પ્લસ ડી બાય ડીએક્સ એક્સ સ્ક્વેર. સાઇન એક્સનું એક્સ પ્રત્યે વિકલન આપણે શીખી ગયા. કેટલું થાય? કોસ એક્સ. અને એક્સ સ્ક્વેર ઘાતવાળો ટોપિક આવ્યો. એક્સ1નું વિકલન કેટલું થાય? તો ઘાત ક્યાં જાય? આગળ. ઘાતમાંથી કેટલા ઓછા કરવાના? 1. 2 માંથી 1 ઓછા જાય કેટલા થાય? 1, એટલે 2x. અને વચ્ચે પ્લસ હોય તો પ્લસ દર્શાવવાનું, માઇનસ હોય તો માઇનસ. પરફેક્ટ. જો માઇનસ આપેલો તો અહીંયા શું દર્શાવત? માઇનસ. એટલે સરવાળો બાદ બાકીનો ભેગો નિયમ આપણને આવડી ગયો. તો શું ધ્યાનમાં રાખવાનું? સરવાળાનું વિકલન, તો વિકલનોનું શું થાય? સરવાળો થાય. હવે સરવાળા બાદ બાકી સિવાય ગુણાકારનો નિયમ. જો કે યુ વિધેય એ એક્સ નું બનેલું હોય, વી વિધેય પણ કોનું બનેલું હોય? એક્સ નું બનેલું હોય. તો કે ગુણાકારનો નિયમ શું કહેવા માંગે છે? તો ડી બાય ડીએક્સ. યુ એન્ડ વી છે, આ બંને વિધેય છે, એનું વિકલન કેવું થાય? ઓલરેડી તમે શીખી ગયા છો કે આગળ ફિઝિક્સની અંદર યુ છે, યુનું પદ એમને એમ દર્શાવવાનું. પહેલાં કોનું વિકલન દર્શાવી દઈશું આપણે? વીનું વિકલન દર્શાવવાનું. પ્લસ વી એમને એમ રાખવાનું અને પછી વિકલન કોનું કરવાનું? યુનું વિકલન કરવાનું. એટલે કે કોન્સેપ્ટ શું કહેવા માંગે છે? ગુણાકારનો નિયમ કે પહેલું વિધેય એમને એમ રાખો, બીજા વિધેયનું વિકલન કરો, પ્લસ ફરજિયાતપણે બીજું વિધેય એમને એમ રાખો અને પહેલા વિધેયનું શું કરો? વિકલન કરો. એટલે કે વારા પરથી વારો અને તારા પછી કે મારો. કેમ રાઈટ? ઓકે ડન. એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે અને ગુણાકારનો નિયમ ક્યારે ઉપયોગ કરવો એ પણ આપણને ખ્યાલ આવે. એક્ઝામ્પલ તરીકે તમને કેવા સ્વરૂપ આપેલા હોય? ધારો કે એફ ઓફ એક્સ બરાબર એક્સ ઇન્ટુ સાઇન એક્સ આપેલા હોય, અથવા એક્સ સ્ક્વેર ઇન્ટુ લોગ એક્સ વાળા પદો આપેલા હોય, અથવા ઘાતાંક વાળા પદો આપેલા હોય અને ત્રિકોણમિતિ વિધેયનો ગુણાકાર. ખાસ ધ્યાન રાખજો. આ બધા ટોપિકની અંદર ઓબ્ઝર્વેશન કરો. આ એક્સ વાળું વિધેય છે, હા એલ્જીબ્રા. આ ત્રિકોણમિતિ વિધેય એક્સ વાળું છે. એક્સ ચલ વાળું પદ, એક્સ ચલ વાળું પદ, બંને પદો ગુણાકાર. ચલ ગુણ્યા ચલ. એક્સ ચલ વાળું પદ, એક્સ ચલ વાળું પદ, ચલ ગુણ્યા ચલ. આઈ ચલ વાળું પદ, આઈ ચલ વાળું પદ, એક્સ ચલ વાળું પદ, એક્સ ચલ વાળું, ચલ ગુણ્યા ચલ. જ્યારે ચલ ગુણ્યા ચલ સ્વરૂપ આવે ત્યારે હંમેશા કયો નિયમ એપ્લાય કરવાનો? ગુણાકારનો નિયમ એપ્લાય કરવાનો. કમ્પ્લીટ. ચલો ધારો કે આ છે, આનું વિકલન આપણે દર્શાવવું છે. ડી બાય ડીએક્સ એક્સ સ્ક્વેર ઇન્ટુ કેટલા? લોગ એક્સ. તો આ ચલ અને આ ચલ આપેલા છે, તો ચલ ગુણ્યા ચલ એનું વિકલન આપણે દર્શાવી દઈએ. તો આ આપણે દર્શાવી દઈએ યુ, આ શું લઈ લઈએ? વી. ઓકે. તો કે શું કરવાનું ગુણાકાર નિયમની અંદર? કે પહેલું વિધેય હતું એમને એમ દર્શાવો, બીજા વિધેયનું શું કરવાનું? વિકલન કરવાનું, પ્લસ બીજું વિધેય કે સાહેબ એમને એમ રાખો અને પહેલા વિધેયનું શું કરવાનું? વિકલન કરવાનું. બરાબર કરીને એક્સ સ્ક્વેર એમના એમ લોગ એક્સ, લોગ એક્સનું વિકલન જોઈ લીધું. કેટલું થાય? 1/x થાય. પ્લસ અહીંયા લોગ એક્સ દર્શાવી દઉં. એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થાય? તો એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થાય? 2x થાય. સાદરૂપ અપાતું હોય તો આપી દો. એક્સ સ્ક્વેર ભાગ્યા એક્સ એટલે શું કહેવાય? માત્ર એક્સ વત્તા 2x ઇન્ટુ કેટલા? લોગ એક્સ. પરફેક્ટ. તો આ ગુણાકારનો નિયમ છે, એનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી દીધો. હવે ગુણાકાર છે એ જ રીતે કોનો નિયમ આપણે શીખી ગયા હતા? ભાગાકારનો. ચલો ભાગાકારનો નિયમ જોઈ લઈએ. ભાગાકાર માટે ટોપિક એનો એ જ યુ અને વી બંને વિધેય કોના બનેલા હોય? એક્સ ના બનેલા હોય. તો કે ડી બાય ડી એક્સ યુ ભાગ્યા વી. તો એનું વિકલન કેવું થાય? ખાસ નોંધ રાખવાનું.
અહીંયા પહેલા અંશનું વિકલન કરવાનું, પછી છેદનું. હા, ક્રમ અહીંયા મહત્વનો રહેશે, કારણ કે વચ્ચે શું આવવાનું છે? બાદબાકી આવવાની છે. સરવાળામાં ક્રમનો નિયમ તમે આગુ પાછું કરો તો કે વાંધો નહીં, ક્રમનો નિયમ જળવાય છે, પરંતુ બાદબાકીમાં જળવાતો નથી. કમ્પ્લીટ. તો પહેલા ફરજિયાતપણે વિકલન કોનું કરવાનું? અંશનું વિકલન કરવાનું. એટલે કે અંશનું વિકલન, અંશમાં શું આપેલું છે? યુ. ખાસ નોંધ રાખવાની. તો યુનું વિકલન વી એમના એમ માઇનસ યુ એમના એમ રાખો, અને હવે વિકલન કોનું દર્શાવવાનું? વીનું વિકલન ભાગ્યા છેદનો સ્ક્વેર ભૂલવાનો નહીં. વી છે એ વીનો સ્ક્વેર ભૂલવાનો નહીં. પરફેક્ટ. ઓકે, ડન. અહીંયા આપણે ઉદાહરણ જોવા હોય તો કેવા હોઈ શકે? એક્ઝામ્પલ તરીકે એફ ઓફ એક્સ, જે ગુણાકારમાં આ પદો આપેલા છે એ શું દર્શાવે છે? ભાગાકારમાં દર્શાવી દઉં. ધારો કે એક્સ અપોન કેટલા? સાઇન એક્સ સ્વરૂપ આપેલું હોય, એક્સ સ્ક્વેર બાય log x જેવું પદ આપેલું હોય, 3x બાય 10x જેવું સ્વરૂપ આપેલું હોય. તો ચલ ભાગ્યા ચલ સ્વરૂપ આવે, ચલ ભાગ્યા ચલ સ્વરૂપ આવે તો કયો નિયમ એપ્લાય કરવાનો? ભાગાકારનો નિયમ એપ્લાય કરવાનો. ધારો કે આ એક્ઝામ્પલ છે, એનું આપણે વિકલન દર્શાવી દઈએ. ડી બાય dx, એક્સ બાય કેટલા? સાઇન એક્સ. તો વિકલન આનું કેટલું થાય? તો બરાબર કરીને ખાસ નોંધ રાખી દેજો કે છેદનું વિકલન પહેલા કરવાનું છે નહીં, એમને એમ રાખવાનું. અંશનું વિકલન કરો, ડી બાય dx એક્સ માઇનસ અંશ એમને એમ, પછી કોનું વિકલન કરવાનું? છેદનું વિકલન કરવાનું ભાગ્યા છેદનો સ્ક્વેર ભૂલવાનો નહીં. કમ્પ્લીટ. ફરી વાર દર્શાવી દો. ધારો કે યુ અને ભાગ્યા વી છે, તો યુ ભાગ્યા વી હોય તો વી એમને એમ રાખો, યુનું વિકલન માઇનસ યુ એમના એમ અને વીનું વિકલન. પહેલો વારો હંમેશા યુનું વિકલન દર્શાવવાનું. ઓકે. અને છેદમાં શું નહીં કરવાનું? છેદમાં વીનો સ્ક્વેર ભૂલવાનો નહીં. હવે દર્શાવી દો સાઇન એક્સ, તો એમના એમ. એક્સનું એક્સ પ્રત્યે વિકલન આપણે શીખી ગયા. કેટલું થાય? 1. લખવાની જરૂર છે? ના, ચાલશે. અહીંયા એક્સ દર્શાવી દો. સાઇન એક્સ, તો સાઇન એક્સનું વિકલન કેટલું શીખ્યા આપણે? કોસ એક્સ. છેદમાં સાઇનનો સ્ક્વેર ભૂલવાનો છે નહીં. તો આ શું દર્શાવે છે? તો એક્સ અપન સાઇન એક્સ છે એનું વિકલન દર્શાવે છે. સાદરૂપ અપાતું હોય તો આપણે આપવાનું, અને ના જરૂર હોય તો એમને એમ જ દર્શાવવાનું. ચલો, તો અહીંયા આપણે જે બેઝિક વિકલન જરૂરી હતું વિકલન આખા ચેપ્ટર માટે, એ શું કર્યું? કમ્પ્લીટ પૂર્ણ કરી દીધું. ચલો ત્યારે મળીશું હવે વિકલનના ટોપિક સાથે, જે જરૂરિયાત છે એ સ્વાધ્યાયની સાથે કન્ટિન્યુઅસ. ત્યાં સુધી જોતા રહો મેથ્સના. ચલો ત્યારે આવજો.